હેલો એન્ડ વેલકમ ટુ અવર પોડકાસ્ટ સિરીઝ હેલ્થ ઇન હાર્મની, જ્યાં આપણે વાત કરીએ છીએ મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ આ બધી જ હેલ્થના અલાઇનમેન્ટની. અને આ અલાઇનમેન્ટ માટે જુદી જુદી ફેકલ્ટીઝ આપણને ટિપ્સ પણ આપે છે, ગાઈડ પણ કરે છે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે એ વિશે પણ વાત કરે છે, રાઈટ? તો સૌથી ઇમ્પોર્ટન્ટ એઝ પર મી, હું એવું માનું છું કે હેલ્થ ઇન હાર્મની માટે આપણા હાથમાં જે વસ્તુ છે એ છે આપણું ફૂડ, રાઈટ? તો ફૂડ અને ન્યુટ્રિશનનું શું કનેક્શન છે આપણી હેલ્થ સાથે એ વાત કરવા માટે આજે આપણે જાણીએ જ છીએ એમને, પહેલાં પણ આપણને મળી ચૂક્યા છીએ આ સ્ક્રીન ઉપર. તો એ છે ડાયટિશિયન ન્યુટ્રિશનિસ્ટ નિમિષા શાહ. કેમ છો? હેલો મેમ. મજામાં? બસ. ઓકે. નિમિષાબેન, આ સિરીઝ જે છે આપણે હેલ્થ ઇન હાર્મની ઇન જનરલ, નોટ ધ મેડિકલ, આપણે કોઈ ડિસીઝ છે અથવા કોઈ મેડિકલ કન્ડિશન છે એના વિશે વાત કરવા નથી માંગતા, પણ એવી કન્ડિશન અરાઇઝ ના થાય એવી આપણી હેલ્થને હાર્મનીમાં રાખવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ છીએ. ઓકે, તો એના માટે સૌથી પહેલાં હું એ જાણવા માગું છું કે બેલેન્સ ન્યુટ્રિશન, આનો શું રોલ છે આપણી હેલ્થને હાર્મનીમાં રાખવા માટે? તો મેમ, આજે તમે જે મને એપ્રોચ કહી રહ્યા છો તો હું એને એક વર્ડમાં કહી શકું કે ઇટ ઇઝ અ પ્રિવેન્ટિવ એપ્રોચ. એક્ઝેક્ટલી. કે આપણે કન્ડિશનમાં જઈએ જ નહીં. અને આપણે અત્યાર સુધી ઘણા બધા સેમિનાર્સ કર્યા અને ઘણી બધી વખત આપણે બેલેન્સ ડાયટ ઉપર વાત તો કરી જ ચૂક્યા છે. સો બધાને ખબર જ છે કે બેલેન્સ ડાયટ ઇઝ અસેન્શિયલ, રાઈટ? તો એના 5 કમ્પોનન્ટ જે મેઇન હું કહું તો કહી શકાય કે એક તો વેરાયટી હોવી જોઈએ ડાયટમાં. લાઈક પહેલી જ વસ્તુ કહું તો બધા એક હંમેશા કહેતા હોય કે એન એપલ અ ડે કીપ અ ડોક્ટર અવે. તો હવે હું એવું વિચારું છું કે વાય ઓનલી અ એપલ? There are other fruits and vegetables, right? કે which are full of antioxidant and help us to keep us healthy. એટલે બેલેન્સ ડાયટમાં એક કમ્પોનન્ટ હું કહી શકીશ કે વેરાયટી હોવી જોઈએ, રાઈટ? બીજું બેલેન્સ હોવું જોઈએ, જે આપણા ફૂડ ગ્રુપની હંમેશા જ આપણે વાત કરતા હોઈએ છીએ કે વેધર પિરામિડની, કે તમારું સિરિયલ્સ, પલ્સીસ, દાલ ગ્રુપ છે કે બીન્સ છે કે એ તમે બેલેન્સમાં રાખો. ત્રીજી વસ્તુ હું કહીશ કે મોડરેશન, એટલે કે પોર્શન સાઇઝ, જે તમે પણ હંમેશા હવે મેન્શન કરતા જ હોવ છો તમારા લેક્ચરમાં, એટલે એક પોર્શન સાઇઝ. બીજું કહી શકીશ કે બેલેન્સ ઓફ ઓલ ધ ન્યુટ્રિયન્ટ, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ પીપલ સેઝ કે હા, હું પૂછું કે લીફી વેજીટેબલ ખાવ છું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો દે સેડ કે હા ખાઈએ છે ને, લાસ્ટ ફ્રાઈડે આઈ એટ પાલક પનીર, રાઈટ? સો ઇટ્સ નોટ સફિશિયન્ટ, હે ને? ડેલી તમારા ડેલી બેઝિસમાં, એટલે બેલેન્સ એનું હોવું જોઈએ ડેલી બેઝિસ પર, જો તમારે પ્રિવેન્ટિવ એપ્રોચ રાખવો હોય તો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ માઇન્ડફુલ ઇટિંગ. એટલે આ 5 વસ્તુ સાથે તમે જો બેલેન્સ કરીને પ્લાન કરો તો ડેફિનેટલી બેલેન્સ ડાયટથી તમે પ્રિવેન્ટિવ એપ્રોચ અપનાવી શકો. તમે હમણાં એક વર્ડ બોલ્યા, માઇન્ડફુલ ઇટિંગ, તો એને હાઉ ડુ યુ એક્સપ્લેન? એકદમ સિમ્પલ ભાષામાં કહું મેડમ તો માઇન્ડફુલ ઇટિંગ, સો લાઈક વી શુડ નો અવર હંગર. આપણને આમ આપણી એક 3 મીલ પેટર્ન કે 5 મીલ પેટર્ન છે, એ પ્રમાણે આપણને બસ જમવા બેસી જઈએ છીએ. સવારે બ્રેકફાસ્ટ કરવો, લંચ કરવું, આફ્ટરનૂન સ્નેકમાં ચા લેવી કે નટ્સ લેવા, ડિનર લેવું, ઇવન ધો વી આર હંગ્રી ઓર નોટ. તો માઇન્ડફુલ ઇટિંગમાં હું પહેલું તો એવું જ કહીશ કે પહેલાં પોતાની જાતને પૂછો કે મને ભૂખ લાગી છે. ઇટ્સ નોટ નેસેસરી કે બ્રેકફાસ્ટનો ટાઈમ થયો જ છે તો તમે લો, ઇફ યુ આર નોટ ફિલિંગ હંગ્રી, રાઈટ? સેકન્ડ થિંગ આઈ વિલ સે કે એક સાદું એક્ઝામ્પલ આપું કે ફૂલ મીલ મેં લીધું છે, રાઈટ? કે ઇવન તો પૂરણપોળી લીધી છે મેં મીલમાં, આખું ફૂલ મીલ જમ્યું છે, પણ સાંજે હું બહાર નીકળું અને પાણીપુરીવાળા ભાઈને જોઉં તો ઇવન ધો આઈ એમ નોટ હંગ્રી, પણ હું જતી રહીશ કે હા ચલો ખાઈ લઈએ. તો એ ન હોવું જોઈએ. વી શુડ અન્ડરસ્ટેન્ડ કે આપણું સેટિસ્ફેક્શન લેવલ કેટલું છે ફૂડમાં, અને હંગર હોય તો જ ફૂડ લો. વેરી ટ્રુ. સી, મને એવું લાગે છે કે ડાઇનિંગ ટેબલની આજુબાજુમાં કાંઈ વોલ ક્લોક રાખવાની જરૂર નથી, કારણ કે મોટા ભાગના લોકો આમ ઘડિયાળ ટાઈમ જોઈને
ચાનો ટાઈમ થયો છે, જમવાનો ટાઈમ થયો છે, બ્રેકફાસ્ટનો ટાઈમ થયો છે, ચાલો ફટાફટ. અને ફિમેલ હોય એને એવું હોય કે કામ પતાવવાનો ટાઈમ થયો છે, રાઈટ? પણ એના બદલે વોટ સી સેડ એ પ્રમાણે લિસન ટુ યોર હંગર પેંગ્સ અથવા તો હંગર. એકચ્યુઅલ તમને ભૂખ લાગી છે કે નહીં એ તમારું બોડી જ તમને કહેશે. અને છોટી છોટી ભૂખ છે કે બડી બડી ભૂખ છે એ પણ તમારે ઓળખવું જરૂરી છે, રાઈટ? અને જ્યારે આ ફૂડની વાત થાય છે ત્યારે બહુ જ કોમન અત્યારે જે પ્રોબ્લેમ છે, એક નાનું 5 વર્ષનું બાળક હોય ને એનામાં પણ એન્ઝાયટી અને સ્ટ્રેસ લેવલ આવી ગયું છે, રાઈટ? વર્કિંગ લોકોમાં હોય છે, ઇવન નોન વર્કિંગ લોકોમાં પણ હવે તો આવી ગયું છે. પહેલાં એવું હતું કે જે લોકો વર્કિંગ હોય, ટાઈમ બાઉન્ડ હોય, એ લોકોને વર્કના ટાર્ગેટ પૂરા કરવાના હોય, પણ સિમ્પલી એક ફિમેલ અથવા રિટાયર્ડ પર્સન ટીવી પણ જોતું હોય ત્યારે પણ એને કંઈક યાદ આવે ને સ્ટ્રેસ ને એન્ઝાયટીમાં આવી જાય છે, રાઈટ? તો આ સ્ટ્રેસ એન્ઝાયટીના મેનેજમેન્ટમાં કોઈ ફૂડ અથવા ન્યુટ્રિશન કે જેને ન્યુટ્રિયન્ટ્સ એનો કોઈ રોલ ખરો? Yes, there are certain nutrients which are related to our brain health. Many a times આ વર્ડ્સ તો બધાએ સાંભળેલા જ હશે, લાઈક કે omega-3 fatty acid that has to do something with our brain function, right? તો બધાને ખબર છે કે omega-3 fatty acid જેમાંથી મળે છે કે નટ્સ છે, ઓઇલ સીડ્સ છે, એ એડ કરી શકાય. સેકન્ડ થિંગ આઈ ઓલવેઝ સે કે તમે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જ્યારે સિલેક્ટ કરો છો, મેની એ ટાઈમ્સ વી હેવ ડિસ્કસ ધીસ, રાઈટ? પણ એનો એક બીજો ફાયદો એ બી છે કે ઇટ રિલીઝ ધી પ્રોડક્શન ઓફ સેરોટોનિન. તો choose the complex carbohydrate over the refined. એક સેકન્ડ થઈ ગયું. થર્ડ ઇઝ એન્ટીઓક્સિડન્ટ સારા એવા આપણે બોડીમાં એડ કરવા જોઈએ, બિકોઝ વોટ હેપન કે પ્રોસેસ ફૂડ્સનો વધારે પડતા ઉપયોગથી કે ઘણા બધા કેમિકલવાળા ફૂડનો ઉપયોગ કરવાથી ઇન્ફ્લામેશન બોડીમાં વધી જાય છે. તો પછી આપણે એવા બી લાઈક રેઇનબો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એડ કરો કે એન્ટીઓક્સિડન્ટવાળા ફૂડ એડ કરો, તો એ બધું એડ કરી શકાય, વિચ ડેફિનેટલી હેલ્પ યુ ટુ સપ્રેસ યોર એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન. રાઈટ. વેરી ટ્રુ. જેમ સિઝન પ્રમાણે કપડાના કલર્સ આપણા બદલાય છે, પ્રસંગ પ્રમાણે બદલાય છે, તો એ જ રીતે સિઝન પ્રમાણે આજુબાજુમાં નજર કરશો ને તો રેઇનબોની જેમ કલરફુલ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ હોય જ છે. સો દરેક ફ્રૂટ અને વેજીટેબલના જે કલર છે ને ઇટ ઇન્ડિકેટ્સ સમ ન્યુટ્રિયન્ટ્સ, ડિફરન્ટ ન્યુટ્રિયન્ટ્સ ઇન દેટ. એટલે એપલમાં છે એ બનાનામાં નથી, બનાનામાં છે એ પેરમાં નથી, પેરમાં છે ગ્રેપ્સમાં નથી. સો દરેક વસ્તુનો ઉપયોગ કરવો જ જોઈએ. અને નિમિષા, જેમ શરૂઆતમાં તમે કહ્યું એપલ ડેવાળું, તો મને એવું લાગે છે કે ઘણી વાર હું વિચારું કે કેમ એપલ જ, પણ આઈ હેવ ઓબ્ઝર્વડ કે ઘરમાં 5 જાતના ફ્રૂટ હોય ને તો સૌથી લાંબી સેલ્ફ લાઈફ એપલની હોય છે. એટલે કદાચ એવું હશે કે એકવાર તમે 5 એપલ લઈ આવ્યા તો તમે 15 દિવસ સુધી ગમે ત્યારે ખાઈ શકો છો. બાકીના બીજા ફ્રૂટ છે પેરિશેબલ હોય છે, બહુ જલ્દી બગડી જાય છે, એટલા માટે. અથવા તો જેણે આ ઇન્વેન્ટ કર્યું હશે ને એની કદાચ એપલની વાડી હશે. આઈ એગ્રી. મે બી આ તો જસ્ટ એન્ડ ઇઝીલી અવેલેબલ. એક્સેસ તમે એનું જોવો તો 12 મહિના લગભગ મળી રહે છે. એક્ઝેક્ટલી, સીઝન વાઇઝ. હા. હવે આ જ રીતે બીજી એક વસ્તુ, ઇમ્યુનિટી. ઇમ્યુનિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વી નો. અને ઇમ્યુનિટીની તમને આમ ઇમ્પોર્ટન્સ ત્યારે જ સમજાય કે એક શરદી પણ થાય ને ત્યારે તમે જે હેરાન થાવ ને ત્યારે તમને ખબર પડે કે ઇમ્યુનિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે બોડી માટે. અને ઘણા લોકો આપણે જોયા છે કે જેને વારંવાર શરદી ખાંસી થઈ જાય, ઘણા લોકો જોયા છે કે જે લોકોને વારંવાર પેટમાં કંઈક દુખવા માંડે. તો અને મોટે ભાગે ચેન્જ ઓફ સિઝન વખતે ઇમ્યુનિટીની બહુ જ જરૂર પડે છે, ત્યારે જ કંઈક ને કંઈક થતું હોય છે. તો આ ઇમ્યુનિટી અને ઇમ્યુનિટી સ્ટ્રેન્થનિંગ ફૂડ, એનું શું કનેક્શન છે, અથવા તો કયા ફૂડ એવા છે કે ચેન્જ ઓફ સિઝનમાં લેવા જોઈએ? કરેક્ટ મેમ. તમે જેમ કીધું કે આપણને રિયલાઇઝ ઇમ્યુનિટીનું ઇમ્પોર્ટન્સ પેન્ડેમિકમાં થઈ ગયું હે ને. એવરીબડી લાઈક હેવિંગ ધીસ વાઇટામિન સી ટેબ્લેટ, કાળા અને ઉકાળા અને એ બધું આપણે બધાએ ચાલુ કરી દીધું હતું. અને વન્સ વી કમ બેક ટુ નોર્મલ એ બધું પાછું ભૂલાઈ ગયું છે. એટલે મને એવું લાગે છે કે જેટલા સાંભળે
છે અત્યારે આપણને. સો દે હેવ ઓલરેડી ટ્રાઈડ અને એ લોકોએ કર્યું જ હશે કે વિટામિન સી ઇઝ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ ટુ બિલ્ડ અપ ધ ગુડ ઇમ્યુનિટી. પછી એ વખતે આપણે બીજો એક વર્ડ સાંભળતા હતા, એન્ટીબોડીઝ, તમને યાદ હોય તો કોરોના દરમિયાન. સો ઇટ ઇઝ મેડ અપ ઓફ વોટ? પ્રોટીન. એટલે પ્રોટીનનું બી એક એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પછી એન્ટીઓક્સિડન્ટ માટે જેમ મેડમે મેન્શન કર્યું કે સિઝનલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આપણે એડ કરવા જોઈએ, અને એ પણ જુદા જુદા કલરના. મતલબ જેટલા આપણે કલર એડ કરીશું, પર્પલ કલર છે તો એનું એક ઇમ્પોર્ટન્સ છે, ઇફ ઇટ ઇઝ યલો કલર તો એનું એક ઇમ્પોર્ટન્સ છે. એટલે જુદા જુદા કલરના ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, omega-3 ફેટી એસિડ રિચ ફૂડ તમે ઇન્ક્લુડ કરો, અને બાકી હેલ્ધી બેલેન્સ મીલ લો, તો ડેફિનેટલી ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ રહેશે. સ્પેશિયલી સિઝન વાઇઝ જે ફેર થાય છે એમાં તમે જુઓ તો લાઈક દેર આર સર્ટેન ફૂડ વિચ આર એક્ઝિસ્ટિંગ ઇન અવર કન્ટ્રી, લાઈક, અને જે આપણે ઓલરેડી યુઝ કરીએ છીએ, લાઈક ગાર્લિક, રાઈટ? ગાર્લિક તમે જુઓ તો એનું તમે કવરિંગ લેયર કે કમ્પોઝિશન જ જુઓ તો કેવું છે કે એકદમ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી વાળું છે. ધ સેમ વે જિંજર આપણે યુઝ કરી શકાય. પછી કર્ક્યુમિન એટલે આપણે કે ટર્મરિક, હા, એ બધાનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો એને રેગ્યુલર બેસિસ પર રાખવું જોઈએ રૂટીનમાં ફોર ઇમ્યુનિટી, રાઈટ? સેમ વે ક્રોનિક ડિસીઝીસ, સમથિંગ લાઈક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી, આ બધામાં ન્યુટ્રિયન્ટ્સ અથવા ન્યુટ્રિશનનો પર્ટિક્યુલર શું રોલ છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે મેડમ. ત્રણેય ડિસીઝ તમે જે કીધા કે ત્રણેય ક્રોનિક કન્ડિશન કીધી, તો જો પહેલી વાત કરું કે ડાયાબિટીસની, તો જો ટાઈપ 1 ડાયાબિટીસ હોય કે જેને આપણે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ કહીએ છીએ, તો એમાં એ લોકો એ ફૂડ જે લેવાનું હોય ઇન્સ્યુલિનના ડોઝથી માપીને કાર્બોહાઈડ્રેટ કાઉન્ટિંગથી ફૂડ ખાવું છે, રાઈટ? તો એ ટાઈપ 1 ડાયાબિટીસમાં એનો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇફ વી સ્પીક ઓન ટાઈપ 2 ડાયાબિટીસ, તો આપણે હંમેશા સલાહ આપતા હોઈએ છીએ કે લો ગ્લાયસેમિક ફૂડ તમે ચૂઝ કરો કે જેથી તમને સ્ટેડી શુગર લેવલ મળે, રાઈટ? પછી બીજું ફાઈબર રીચ ફૂડ આપણે કહેતા હોઈએ છીએ. થર્ડ થિંગ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ કે, અને ફાઈબરને મિક્સ કરે તો કાર્બોહાઈડ્રેટને એબ્ઝોર્પ્શન થવામાં થોડી વાર લાગે. હા, અને omega-3 ફેટી એસિડ એટલે કે હેલ્ધી ફેટ. તો આ ડાયાબિટીસ માટે વાત થઈ. ઓબેસિટી માટે આપણને ખબર જ છે કે કેલરી આઉટપુટ અને કેલરી ઇનને બેલેન્સ કરવા માટે ફૂડનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે જ. એટલે ડેફિનેટલી ઓબેસિટીમાં બી તમે જેટલું ફાઈબરવાળું, જેટલું કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટવાળું, જેટલા એન્ટીઓક્સિડન્ટ વધારે લેશો એટલું સારું. એઝ ફાર એઝ હાઇપર ટેન્શન, તમે જે બ્લડ પ્રેશર વધી જાય છે, તો એમાં પણ ફૂડનો અગત્યનો રોલ છે જ, કારણ કે એમાં સોલ્ટ રિસ્ટ્રિક્શન ડાયટ એમને લેવો પડે, લેસ દેન 2300 મિલીગ્રામ, રાઈટ? એટલે લો સોડિયમ ડાયટ અને હાઈ પોટેશિયમ ડાયટ, રાઈટ? સોડિયમ ઓછું કરીને પોટેશિયમ રીચ, યસ, એટલે ફૂડ એ લોકોએ વધારે કન્ઝ્યુમ કરવા જોઈએ. બીજું હાઇડ્રેશન એમને મેન્ટેન કરવું જોઈએ. તો ડેફિનેટલી દરેક ડિસીઝ વાઇઝ દરેક ન્યુટ્રિયન્ટનો ને ફૂડનો રોલ આવે જ છે. એટલે એનું જે કહે ને કે પરફેક્ટ મેનેજમેન્ટ ખાલી મેડિસિનથી ના થઈ શકે. They have to manage their diet along with this. રાઈટ. હમણાં તમે જેમ વાત કરી તો મેડિસિનથી ના થઈ શકે એની વાતમાં, તો એવી જ રીતે જે ન્યુટ્રિશનલ લેવલ તમારા બોડીનું જે હોવું જોઈએ અથવા જેટલા ન્યુટ્રિયન્ટ્સ જોઈએ, તો ઘણા બધા કન્ટ્રીમાં આઈ હેવ ઓબ્ઝર્વ કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું આમ જેને કહેવાય ને એક રિવાજ કહું હું તો એને, એવું એ લોકો કસ્ટમ એ કરી નાખે છે કે રેગ્યુલરલી તમારે વિટામિન મિનરલ સપ્લિમેન્ટ લેવા જ પડે, વન અ ડે. એ વિમેન્સ વન અ ડે હોય, કિડ્સની હોય, એવું નથી કે 60 યર પછી. ઇવન એ લોકો 25ની ઉંમરે પણ સપ્લિમેન્ટ લેતા હોય છે. તો વોટ ડુ યુ થિંક કે ફૂડ ઇઝ સફિશિયન્ટ કે સપ્લિમેન્ટ અમુક ઉંમરે કે અમુક કન્ડિશનમાં કે અમુક પર્ટિક્યુલર તમને કોઈ પણ મેડિકલી કન્ડિશન કોઈ છે તો એમાં લેવા પડે, કે નોર્મલ માણસે પણ લેવા જોઈએ સપ્લિમેન્ટ? જો કન્ટ્રી લાઈક ઇન્ડિયા, ટ્રોપિકલ કન્ટ્રી, જ્યાં બધા સિઝન વાઇઝ ફ્રૂટ વેજીટેબલ ફૂડ મળે છે, રાઈટ? તો એમાં હું કહીશ કે યોર ફ્રૂટ્સ એન્ડ વિટામિન્સ આર યોર બી કોમ્પ્લેક્સ. એટલે તમને જરૂર નથી. ઇફ યુ આર અ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ, તમારું આઈડલ બોડી વેઇટ છે, યુ આર ફ્રી ફ્રોમ એની ડિસીઝ એઝ પર ધ WHO, તમે ડેફિનેશનમાં ફિટ થાવ છો, દેન યુ ડોન્ટ નીડ એની સપ્લિમેન્ટ, રાઈટ? હવે જે તમે સ્પેશિયલ કન્ડિશન્સ વાત કરી કે તમે કોઈ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્ટ છો, લાઈક ઇફ યુ આર આયરન ડેફિશિયન્ટ, રાઈટ? દેન યુ નીડ આયરન સપ્લિમેન્ટ. ઇફ યુ આર અ વેગન પર્સન ઓર નોટ ટેકિંગ
કન્ઝ્યુમિંગ એનિમલ પ્રોડક્ટ, દેન યુ નીડ વાઇટામિન B12, રાઈટ. જે બહારની કન્ટ્રીમાં છે એ લોકો જનરલી નોર્ધન એટલે એ બાજુ રહે છે ને એ લોકોને સનલાઇટ મળતી નથી, સો દે નીડ વાઇટામિન D. એટલે તમે બી એવી સિચ્યુએશનમાં છો કે તમને પ્રોપર વાઇટામિન D નથી મળી રહ્યું, યુ આર ડેફિશિયન્ટ, દેન યુ કેન હેવ ઇટ. કોઈ લોંગ સર્જરી, પ્રોલોંગ લાઈક ઇલનેસ પછી તમે રિકવર થઈ રહ્યા હોય તો યુ નીડ સપ્લિમેન્ટ. દેન લાઈક તમારું ડાયજેશન ને એબ્ઝોર્પ્શન ન્યુટ્રિયન્ટનું ના થતું હોય, લાઈક યોર ગટ માઇક્રોબાયોટા ઇઝ નોટ પ્રોપર, તો એવી સિચ્યુએશનમાં સપ્લિમેન્ટ લઈ શકાય. વેરી ટ્રુ. હમણાં ગટની તમે વાત કરી, તો વોટ ઇઝ ધ કનેક્શન ઓફ યોર ગટ હેલ્થ વિથ યોર ઓવરઓલ હેલ્થ? ગટ હેલ્થની વાત કરીએ ને તો કહેવાય ને કે દરેકની બોડી વાઇઝ અલગ અલગ હોય છે, રાઈટ. કે વન્સ યુ બોર્ન ઓન ધી અર્થ, લાઈક તમે મધર્સ વોર્મમાંથી નોર્મલ ડિલિવરી થઈ અને તમે આયા પછી જે નર્સના હાથમાં ગયા, જે ડોક્ટરના હાથમાં ગયા, એટલે એ તમારી આખી સંરચના થાય છે, દરેકની અલગ અલગ છે. સો દરેકની એકદમ યુનિક છે. હવે સર્ટેન લોડ ઓફ પ્રોસેસ ફૂડ કે તમે એવા પોલ્યુટન્સના એક્સપોઝરમાં વધારે આવ્યા છો કે બિકોઝ ઓફ ધ સ્ટ્રેસ કેવું થાય છે કે તમારી આ ગટ જે છે એટલી હેલ્ધી નથી રહેતી, તો એના સાઇડ ઇફેક્ટ એવા થાય કે ઇમ્યુનિટી લો થઈ જાય અને બીજું કાર્ડિયો પ્રોટેક્ટિવ હેલ્થ એટલી ના રહે અને બીજા બધા પ્રોબ્લેમ થાય. પણ જો તમે સારા પ્રીબાયોટિક લેતા હોય, પ્રોબાયોટિક લેતા હોય, હેલ્ધી ફૂડ લેતા હોય, સ્ટ્રેસ મેનેજમેન્ટ સારું કરતા હોય, ઇફ યુ હેવ અ ગુડ સ્લીપિંગ અવર્સ, રાઈટ, એક તમારી સરસ ક્રોનોલોજીકલ સાયકલ હોય તો તમે સારી ગટ હેલ્થ મેન્ટેન કરી શકો છો એન્ડ કેન બી ફ્રી ફ્રોમ ડિસીઝ. રાઈટ. અને તમે પ્રીબાયોટિક પ્રોબાયોટિકની જે વાત કરી, તો ઇન રૂટીન આપણા સ્ટેપલ જે કિચનમાં ફૂડ હોય એમાંથી કયા ફૂડમાં પ્રોબાયોટિક હોય છે? પ્રોબાયોટિક મેડમ લાઈક ફર્મેન્ટેડ ફૂડ્સ આપણું ડોમેસ્ટિકલી પ્રિપેર્ડ કડ, જે ટેમ્પરેચર ચેન્જ થાય એટલે ખાટું થાય એટલે એમાં લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે, એ છે. આપણે ફર્મેન્ટેડથી જે બી ડિશ બનાવીએ એ બધામાંથી તમને સારું પ્રોબાયોટિક મળી રહે છે. હવે આ પ્રોબાયોટિક, એન્ટીઓક્સિડન્ટ, આ બધા જે વર્ડ્સ છે એના જેવું જ અત્યારે જે આમ ટ્રેન્ડિંગ વર્ડ જેને કહેવાય ને કે સુપરફૂડ, તો વોટ આર સુપરફૂડ્સ? સુપર ફૂડ એ વર્ડ અત્યારે બહુ જ લાઈક પોપ્યુલર છે, જેમ તમે કીધું એમ કે એ કહેવાય કે આપણે એવું કહી શકાય કે ન્યુટ્રિયન્ટ, આમ ટોટલ આપણા નોર્મલ જે ન્યુટ્રિયન્ટ છે ને 49 ન્યુટ્રિયન્ટ છે, એટલે એ ન્યુટ્રિયન્ટમાં સ્પેસિફિક એવા એ ફૂડમાં એવા સ્પેસિફિક કમ્પાઉન્ડ હોય કે ન્યુટ્રિયન્ટ ડેન્સ હોય એટલે આપણે એને કેટેગરીમાં મૂકી દઈએ છીએ, કન્સન્ટ્રેટેડ, યસ, એટલે આપણે એને સુપર ફૂડની કેટેગરીમાં મૂકી દઈએ છીએ. એટલે એનો ઉપયોગ કરી શકાય છે, પણ બસ એના લેબલથી થોડું મિસગાઇડેડ ન થવું જોઈએ, બીકોઝ ઘણા સર્ટેન સુપર ફૂડમાં એનો અનનેસેસરી હાઈપ ઉઠાવી દીધો છે. બીકોઝ જસ્ટ 2 days back I was in one conference and one doctor come to me અને મને એને કીધું કે તમે જેની પર નામ આપો ને મોંઘું થઈ જાય છે એમ, કે ડ્રમસ્ટિક કે જે સરગવો છે એમ કે ફ્રી મળતો હતો ત્યારે કોઈ ખાતું નતું, અને વન્સ યુ સ્ટાર્ટેડ મિલેટ્સ કે એ હવે કે જુવાર કે જેને કોઈ પૂછતું નતું, ઇટ ઇઝ અ ડબલ ધ પ્રાઇસ ઓફ વ્હીટ, રાઈટ, સેમ વે મખાના. એટલે એ ઇન્ડિયન ફૂડ છે, એઝ ફાર એઝ ઇન યોર રેન્જ છે ત્યાં સુધી બરાબર છે, પણ અનનેસેસરી વધારે પે કરી અને જરૂરી નથી કે તમે એને લ્યો. રાઈટ. હવે વેનેવર ન્યુટ્રિશનિસ્ટ કે કુકિંગ એક્સપર્ટ કે ડાયટિશિયન કોઈ પણ આવે ને, એટલે વર્કિંગ જે લોકો છે એ લોકોનો કોમન ક્વેશ્ચન હોય કે અમે વર્કિંગ છીએ, અમારી પાસેથી ટાઈમ નથી હોતો કુકિંગ પ્રોપર કરવાનો, અથવા તો વી કેનોટ કેરી કે અમે 2 કે 3 મીલ એવા કેવા લઈને જઈએ કે જેથી કરીને અમારી ન્યુટ્રિશનલ નીડ જે છે એ પ્રોપરલી સચવાઈ રહે. હવે એક્સક્યુઝ છે કે સાચું દેટ વી નો નેવર નો, અને એના લીધે કે અમારે બહારનું ખાવું પડે છે, તો હાઉ દે કેન બેલેન્સ ધીસ થિંગ કે ચલો બહારનું ખાવું પડે છે અને ખાય છે, અથવા ઘરેથી સમય ઓછો મળે છે એટલે એ લોકો ઇનફ બધી વસ્તુઓ કુકિંગ કરીને લઈ નથી જઈ શકતા, તો શું કરી શકે એ લોકો? એવા કોઈ સ્પેશિયલ ટિપ્સ તમે આપી શકો કે વર્કિંગ પર્સન હોય એ ઘરેથી કેવી વસ્તુ કેરી કરે તો એમની બેઝિક ન્યુટ્રિશનલ નીડ, ભૂખ તો પછીની વાત છે, પણ ન્યુટ્રિશનલ નીડ જે છે એનાથી પૂરી થઈ શકે?
કરેક્ટ, લાઈક દે કેન કેરી નટ્સ, રાઈટ, કે ડ્રાય સ્નેક્સમાં લાઈક રોસ્ટેડ પોહા એવું લઈ શકે, દાળિયા લઈ શકે. દે કેન કેરી ડેટ્સ, ઇવન દે કેન કેરી સીડ્સ, જે તમે સુપર ફૂડની વાત કરતા હતા કે અત્યારે એનો બી એક સારો એવો હાઈપ છે, એ કેરી કરી શકાય. દે કેન કેરી ફ્રૂટ્સ, રાઈટ, કે જે લાઈક જસ્ટ પીલ કરીને તમે ખાઈ શકો છો, એ લઈ શકાય. દેન યોગર્ટ છે કે લાઈક સ્મૂધી જેવું તમે કેરી કરી શકો છો. રાઈટ. અને ક્યારેક લોકોની કમ્પ્લેન હોય છે કે અમને જંક ફૂડનું બહુ જ ક્રેવિંગ થાય છે. લાઈક બાળકોમાં પણ આપણે જોયું છે કે એ લોકોને વેફર ખાવી હોય, ચિપ્સ ખાવી હોય, દેન ફિંગર ફ્રાઈઝ લેવું હોય, ક્યારેક એવું કે મને આઈસ્ક્રીમ ખાવું છે. અચાનકથી જે સુગર ક્રેવિંગ કહો કે ડિઝર્ટ ક્રેવિંગ કહો કે આવું ફ્રાઈડ અનહેલ્ધી જંકનું ક્રેવિંગ પર્ટિક્યુલરલી થાય છે. તો એ લોકો માટે તમે શું એમને સજેસ્ટ કરો છો કે ગાઈડ કરો છો કે આ ક્રેવિંગમાંથી બચીને રહેવા માટે? બહુ જ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે મેડમ, કે ઇટ હેપન્સ ટુ એવરીવન, રાઈટ. તો ફર્સ્ટ તો યુ નીડ ટુ બી લાઈક પેશન્સ, થોડીક ધીરજ હોવી જોઈએ એ. અને બીજું છે ને, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ યોર બોડી. ખરેખર આમ જોવા જઈએ ને તો જેની ઉણપ હોય ને એના જ ક્રેવિંગ્સ આવે. યોર બોડી ડિમાન્ડ્સ દેટ, કે તમે સોલ્ટ ડિપ્રાઇવ્ડ છો સિન્સ મોર્નિંગ, દેન યુ વોન્ટ ટુ હેવ ચિપ્સ પેકેટ, કે ભાઈ એવું મને કંઈ ખાવું છે. તો સૌથી પહેલાં તો બોડીને કોઈ બી ન્યુટ્રિયન્ટથી ડિપ્રાઇવ્ડ અનનેસેસરી ના કરો. ટાઈમ ટુ ટાઈમ યુ શુડ હેવ અ રેગ્યુલર મીલ, રાઈટ. એટલે એ એક કરી શકાય. થર્ડ થિંગ, કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ, બરાબર. એટલે કે જેટલું બી તમે લિક્વિડ વધારે લેશો એટલું તમે ફૂલ ફીલ કરશો. થર્ડ થિંગ, જ્યારે બી આવું મન થતું હોય ત્યારે લાઈક એકાદ વખત તમે લઈ લો, દેટ ઇઝ ઓકે, બટ ફૂલ યોર સેલ્ફ વિથ ધી અધર હેલ્ધી ઓપ્શન્સ તમારા દિમાગમાં એના રેડી રાખો. ફોર એક્ઝામ્પલ, લાઈક ઇફ યુ આર ઇટિંગ મસાલા ઢોસા વિથ ધી ચટણી, રાઈટ, બહુ સારું છે ને, પણ આમ આપણે એઝ અ ન્યુટ્રિશનિસ્ટ એને કરીએ તો કે લોડ ઓફ કાર્બોહાઈડ્રેટ ઓનલી, રાઈટ. તો એને તમારે હવે શિફ્ટ કરવાનું છે કે પહેલા સાંભાર, ચટણી અને પ્લેન ઢોસા કરી નાખો, રાઈટ. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બેટર. એન્ડ ધી થર્ડ ઓપ્શન તો હું એવું કહીશ કે 2 bowl ઓફ સંભાર, પછી ચટણી અને પછી ઢોસા. એટલે ઢોસા સાથે સંભાર નહીં, પણ સાંભાર સાથે ઢોસા ખાવાનું. તો આવું જો આપણે ધીમે ધીમે આપણા માઇન્ડને રેડી કરીશું તો વી મે ગેટ રીડ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ક્રેવિંગ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. રાઈટ. સી, આનો અર્થ એ થયો કે જ્યારે આપણે જમીએ છીએ ને ત્યારે જેને આપણે મેઇન કહીએ છીએ ને એ મેઇનને સાઈડ બનાવવાની છે, અને સાઈડ કહીએ છીએ ને એને મેઇન બનાવવાની છે. એટલે તમે રાઈસ સાથે દાળ લેતા હોય તો દાળ વધારે લેવાની છે અને રાઈસ ઓછો લેવાનો. રોટલી સાથે શાક લેતા હોય તો શાક વધારે લેવાનું છે અને રોટલી ઓછી લેવાની છે. સો તમારી પ્રાયોરિટી, જેમ પોર્શન કંટ્રોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ જ રીતે તમારી પ્રાયોરિટી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે સૌથી પહેલાં ફૂડમાં શું પ્રિફર કરો છો. પ્લેટમાં તો બધું જ હોય, પણ પહેલાં પેટ ભરવા માટે ફૂલના તમને સિગ્નલ આવે ત્યાં સુધી તમે કાર્બ કરતાં પ્રોટીન અને ફાઇબર, વેજીટેબલ્સ આને વધારે ઇમ્પોર્ટન્સ આપો, તો ઓટોમેટિકલી પોર્શન કંટ્રોલ અથવા તો કેલરી કંટ્રોલ એની જાતે જ થઈ જશે, રાઈટ. હવે બીજી એક વસ્તુ કે જેમ જંકનું ક્રેવિંગ થાય છે એ રીતે અત્યારે આજકાલ મેરેજ, સેલિબ્રેશન, હવે તો ક્રિસમસ આવે છે એટલે પાર્ટીઝ. સો આવી કોઈક જગ્યાએ જ્યારે પણ તમે જાઓ તો હાઉ યુ કેન બેલેન્સ કે શું ખાવું અને શું ના ખાવું જોઈએ, અથવા કેવી રીતે ખાવું જોઈએ કે જેથી કરીને તમે થોડું કેલરી પણ ઓછી કરી શકો અથવા સટાઈટી જલ્દી લઈ શકો, એના માટેનું તમારું ગાઈડન્સ. જો તમને સટાઈટી પહેલાં જોઈતી હોય તો સૌથી બેસ્ટ ઓપ્શન આઈ વિલ સે કે પ્રોટીન વાળી જે વસ્તુ હોય, રાઈટ, ઈટ યોર દાલ ફર્સ્ટ, ઓર ઈટ યોર રાયતા કે કડ હોય એને પહેલા ખાઈ લો. એટલે ફર્સ્ટ બોલ ઓફ દાલ, then first bowl of raita, then eat your salad or vegetables. પછી પાછું થોડું વેજીટેબલ્સ કે જે તમને ભાવતી વસ્તુ હોય એ લો, અને એની સાથે તમે રાઈસ કે રોટી એડ કરીને ખાઈ શકો. તો ઓટોમેટિકલી વિલ હેવ અ લિટલ કંટ્રોલ, કે કેલરી ઇન્ડલ્જ કરતાં પહેલાં જ તમને કંટ્રોલ ડેવલપ થઈ જશે. કે સ્વીટ બી ખાવું હોય તો ઓન ધ લેટર પાર્ટ ઓફ. રાઈટ. એટલે મને એવું લાગે છે કે જ્યારે પણ બુફે હોય અને જે
બુફેમાં 25 વસ્તુ હોય તો પ્લેટમાં 25 વસ્તુ મુકાઈ જાય છે, એના બદલે 25માંથી 5 જે હેલ્ધીયર ઓપ્શન છે એ લઈ અને એકવાર બેસી અને એ 5 કમ્પ્લીટ કરી દે તો પછી જે અનહેલ્ધીયર વસ્તુઓ છે ફોર હેલ્થ એટલીસ્ટ, તો એ તમે પોર્શન કંટ્રોલ ચોક્કસ કરી શકો, રાઈટ? હવે એક એટ લાસ્ટ એક સરસ મજાની એક હેબિટ બધા લોકોએ સારી હેલ્થ માટે અથવા હેલ્થ ઇન હાર્મનીને બાય ફૂડ એન્ડ ન્યુટ્રિશન કેવી રીતે મેન્ટેન કરી શકીએ એના માટેની એક સરસ મજાની એક હેબિટ શું હોવી જોઈએ? એક જ સેન્ટેન્સમાં કહું તો લોક યોર લિપ્સ એન્ડ મૂવ યોર હિપ્સ. જો આ એટીટ્યુડ તમે અપનાવશો તો કેલરી કંટ્રોલ બી આવશે, અનનેસેસરી કેમિકલવાળી વસ્તુઓ બોડીમાં જતી અટકશે અને યુ કીપ યોર સેલ્ફ ફિઝિકલી એક્ટિવ. ફિટ, રાઈટ. સો સરસ મજાની નાની પણ એટલીસ્ટ 15 ટિપ્સ આજે મળી છે. 15માંથી 5 પણ તમને યાદ રહેશે ને, અને જો તમે એને ફોલો કરશો, એપ્લાય કરશો, તો તમારી હેલ્થ ચોક્કસ ઇટ વિલ બી ઇન હાર્મની. થેન્ક યુ નિમિષા. થેન્ક યુ મેમ. વિલ મીટ અગેન. થેન્ક યુ.